डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં ડૉક્ટર પરેશ ચૌહાણ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરે છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે MSO 06 જેના વિભાગ 2માં યુનિટ 4 ઔદ્યોગિક નગર અને અનુઔદ્યોગિક નગર વિશે ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો, MSO 6 એટલે કે માસ્ટર ઓફ આર્ટ્સ અનુસ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ છે। એમાં આપણે આજે વાત કરીશું બ્લોક 2 વિભાગ 2 એકમ 4 જેના અંતર્ગત આપણે ઔદ્યોગિક નગર અને અનુઔદ્યોગિક નગર એ વિશે ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ આપણે ઔદ્યોગિક નગરની લાક્ષણિકતાઓ વિશે જાણીશું, જેમાં પહેલી લાક્ષણિકતા છે પરિસ્થિતિકીય બંધારણ, બીજી છે સામાજિક સાંસ્કૃતિક પચરંગીતા અને સ્તરીકરણ, ઔદ્યોગિક નગરની ત્રીજી લાક્ષણિકતા છે એકાંગી કુટુંબ વ્યવસ્થાનું વર્ચસ્વ, ચોથી લાક્ષણિકતા છે વહીવટી માળખું, પાંચમી છે જનસંચાર અને ઔપચારિક શિક્ષણના માધ્યમોનું પ્રાધાન્ય, ધાર્મિક સંગઠન અને મૂલ્યો વ્યવસ્થા, ઔદ્યોગિક નગરની પછી લાક્ષણિકતાઓ આપણે જોઈશું। વિદ્યાર્થી મિત્રો, ઔદ્યોગિક નગરની જે લાક્ષણિકતાઓ જોઈશું એના કારણે આપણને અનુઔદ્યોગિક નગર વિશે સમજવામાં સરળતા રહેશે। એટલે બીજા ભાગમાં આપણે અનુઔદ્યોગિક નગરની લાક્ષણિકતાઓ વિશે જાણીશું। અનુઔદ્યોગિક નગરની લાક્ષણિકતાઓ ટૂંકમાં હું પ્રારંભમાં અહીંયા જણાવું છું, જેમાં પહેલી લાક્ષણિકતા છે કે અનુઔદ્યોગિક નગરમાં સેવા આધારિત આર્થિક ક્રિયાઓનું વર્ચસ્વ રહે છે। બીજું છે અનુઔદ્યોગિક નગરમાં જ્ઞાનની શક્તિનો વધતો જતો આધાર જોવા મળે છે। ત્રીજી વિશેષતા છે કે અનુઔદ્યોગિક નગરમાં સામાજિક ન્યાય આધારિત સમાજ વ્યવસ્થાના મંડાણ જોવા મળે છે। ચોથી વિશેષતા છે કે અનુઔદ્યોગિક નગરમાં કૃત્રિમ રીતે સર્જાયેલી પરિસ્થિતિઓની વધતી જતી પ્રસ્તુતતા પણ જોવા મળે છે। ત્યારબાદ ઔદ્યોગિક નગરમાં જીવનની સુરક્ષાનો વધતો જતો વ્યાપ પણ હોય છે, એની ચર્ચા કરીશું। ત્યારબાદ ઔદ્યોગિક નગરમાં પારસ્પરિક અવલંબન ઉપર વધતો જતો આધાર તે વિશે જોઈશું। ત્યારબાદ ઔદ્યોગિક નગરની અંતર્ગત અનુઔદ્યોગિક નગરમાં જે ફેરફારો થયા છે એ અંતર્ગત પરાના વિસ્તારોનું વર્ચસ્વ જોઈશું। ત્યારબાદ અનુઔદ્યોગિક નગરમાં આપણે માનસિક તંગદિલી અને હતાશાનો વ્યાપ કેવો છે એ વિશે જોઈશું। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યાનમાં આપણે અનુઔદ્યોગિક નગર અને ઔદ્યોગિક નગર એ વિશે ક્રમશઃ ચર્ચા કરીશું। પરંતુ અનુઔદ્યોગિક નગરને સમજતા પહેલાં ઔદ્યોગિક નગર કેવું હોય છે, કોને કહેવાય એ વિશે જાણવું જરૂરી છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે સર્વપ્રથમ ઔદ્યોગિક નગર કોને કહેવાય તે વિશે। વિદ્યાર્થી મિત્રો, લગભગ 2,500 વર્ષોથી અમેરિકા અને યુરોપના ઔદ્યોગિક વિકાસ એ હરણફાળ ભરી છે। આ સમાજો આધુનિક ઔદ્યોગિક સમાજો તરીકે જાણીતા છે। એ સમાજોની મોટામાં મોટી લાક્ષણિકતા એ છે કે આર્થિક ઉત્પાદનના ક્ષેત્રે તેમની વસ્તીનો એક વિશાળ ભાગ એટલે કે 75થી 95% સુધી એવા ધંધાઓમાં રોકાયેલો હોય છે કે જે સીધી રીતે ખેતીવાડી સાથે સંકળાયેલા હોતા નથી। આ સમાજોની બીજી લાક્ષણિકતા એ છે કે તેમની વસ્તીનો એટલો જ મોટો ભાગ સમુદાયોમાં રહેતા હોય છે અને નગર સમુદાયોમાં જે રહેતા હોય છે તેમની પણ જીવનશૈલી ભિન્ન હોય છે। આધુનિક ઔદ્યોગિક સમાજોમાં એટલી વિશાળ નગરી વસ્તીને નભાવવાની સરળ બની રહે છે આને લીધે, કારણ કે કૃષિ ક્ષેત્રે પણ નવી નવી પદ્ધતિઓ તથા યાંત્રિકરણને કારણે પ્રચંડ પ્રમાણમાં અધિશેષ પાક મેળવી શકાય છે। બીજી બાજુ વિશાળ જનસમૂહ નગરોમાં કારખાનાઓ, દફતરો, વેપારી સંગઠનો અને અન્ય સેવા બજાવતી સંસ્થાઓમાં રોકાયેલો રહે છે। લૂઈ વર્થ અમેરિકાના નગરોને અનુલક્ષીને કહે છે કે નગર સમુદાયોમાં વિશાળ, ગીચ અને પચરંગી વસ્તી કાયમીપણે રહેતી હોવાથી ત્યાં એક વિશિષ્ટ પ્રકારના સામાજિક પર્યાવરણનું નિર્માણ થાય છે અને તે પર્યાવરણથી નગરીય જીવનશૈલીનો ઉદ્ભવ તથા વિકાસ
થાય છે. નગરો વિસ્તૃત સમાજ વ્યવસ્થાના અંતર્ગત ભાગ હોવાથી એવા અન્ય સમાજોના નગરોથી અલગ તરી આવે છે કે જ્યાં વસ્તીનો મોટો ભાગ ગ્રામ સમુદાયમાં રહેતો હોય છે અને નગરીકરણની કક્ષા ખૂબ નીચી હોય છે. અત્રે ઔદ્યોગિક નગરોના જુદા જુદા પાસાઓની છણાવટ કરીશું. એટલે હવે આપણે આ ઔદ્યોગિક નગર વિશે સમજ્યા બાદ હવે વિદ્યાર્થી મિત્રો એની લાક્ષણિકતાઓ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે ઔદ્યોગિક નગરમાં તેના પરિસ્થિતિકીય બંધારણ વિશે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો ઔદ્યોગિક નગરો વેપારિક અને ઔદ્યોગિક ક્રિયાઓના ધામ હોય છે. તેથી ધાર્મિક અથવા વહીવટી દ્રષ્ટિથી એવા નગરોની અગત્ય તુલનાત્મક રીતે ઓછી હોય છે. ઔદ્યોગિક નગરની આંતરિક બાંધણીમાં જમીનના ઉપયોગની તરાહ ઊંચી કક્ષાના વિશેષીકરણ સાથે સંકળાયેલી હોય છે. અહીંયા પૂર્વ ઔદ્યોગિક નગરોની જેમ રહેઠાણ અને આર્થિક ક્રિયાઓના સ્થળ એક જ હોતા નથી. તેથી જ ઔદ્યોગિક નગરોની અરસપરસ રહેઠાણના સ્થળો તરીકે પરાઓનો વિકાસ સર્વત્ર જોવા મળે છે. ઈસવીસન 2001ની વસ્તી ગણતરીના આધારે એવું પ્રકાશમાં આવ્યું છે કે મૂળ નગર કરતાં પરામાં રહેતી વસ્તીનું પ્રમાણ વધી રહ્યું છે. શ્રીમંત અને ઉચ્ચ વર્ગના લોકો નગરથી દૂર એવા પરા વિસ્તારોમાં વસે છે અને નગરની મધ્ય વિસ્તારની ફરતે નિમ્ન તથા મધ્યમ વર્ગના લોકો રહે છે. તેમ છતાં ઔદ્યોગિક નગરોમાં મોટે ભાગે જુદા જુદા દરજ્જા જૂથોના ચોક્કસ રીતે અલગ પાડી શકાય એવા રહેઠાણના વિસ્તારો ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આલિશાન ભવનોની આજુબાજુ ઝૂંપડપટ્ટીઓ પણ વિકસતી હોય છે અને તેમને સહેલાઈથી દૂર કરી શકાતી નથી. વિદ્યાર્થી મિત્રો નગરોમાં લોકો જમીનને પરંપરાગત મૂલ્યો સાથે સાંકળી રાખતા નથી. અહીંયા તાર્કિક રીતે જમીનનો શ્રેષ્ઠથી શ્રેષ્ઠ આર્થિક ઉપયોગ થઈ શકે તેવા પ્રવાહો પ્રવર્તમાન હોય છે. નગરના મધ્ય ભાગથી દૂર જે વિસ્તારમાં મોટા મોટા કારખાનાઓ અને ફેક્ટરીઓ વિકસી આવે છે, જ્યારે કે મધ્ય ભાગ વેપારિક પેઢીઓ અન્ય ધંધાકીય સંસ્થાઓનું કેન્દ્ર રહે છે. ઔદ્યોગિક નગરમાં કામના સ્થળો અને રહેઠાણના સ્થળો અલગ અલગ હોવાથી નગરવાસીઓનું સ્થાનિક અવરજવર માટે વાહન વ્યવહાર ઉપરનું અવલંબન ખૂબ વધી જાય છે. આથી ઔદ્યોગિક નગરોની બાંધણીમાં રસ્તાઓ અને સડકો વગેરેનું મહત્ત્વ પાયાનું હોય છે તથા નગર આયોજન હેઠળ નવા માર્ગો અને સડકો બંધાતા જ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આટલી ચર્ચા કર્યા બાદ આપણે ઔદ્યોગિક નગરની બીજી લાક્ષણિકતા વિશે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો બીજી લાક્ષણિકતા છે કે સામાજિક સાંસ્કૃતિક પચરંગીતા અને સ્તરીકરણ વિશે. વિદ્યાર્થી મિત્રો ઔદ્યોગિક નગરોની ત્રીજી વાસ્તવિકતા તેની વસ્તીમાં રહેલા પચરંગીપણા અને તીવ્ર વિષમતા દર્શાવતા સામાજિક સ્તરીકરણને લગતી હોય છે. મોટે ભાગે ઔદ્યોગિક નગરોના પડોશી અને શહેરીઓમાં લોકો વચ્ચે સંપ અને સમૂહ ભાવના જોવા મળતી નથી. જોકે જે વિસ્તારોમાં નિમ્ન વર્ગના લોકો વસતા હોય છે તેમનામાં પ્રજાતિ અથવા સામાજિક સાંસ્કૃતિક બાબતોની સમરૂપતાના કારણે મહદઅંશે એકતાનો ભાવ જોવા મળે છે. ઓસ્કાર લેવિસે તેમના પોવર્ટીની જે સમજ આપી છે તે સાથે હકીકત બંધ બેસે છે, પણ ઉચ્ચ વર્ગના લોકોમાં આવી ભાવના પડોશના સ્તરે જોવા મળતી નથી. વિદ્યાર્થી મિત્રો આ નગરોમાં અમીર ગરીબના વર્ગભેદ તીવ્ર સ્વરૂપમાં અભિવ્યક્ત હોવા છતાં સામાજિક કોટિક્રમમાં ઊભી ગતિશીલતા માટેની તકો મળી આવતી હોય છે. તેમ છતાં વાસ્તવિક પરિસ્થિતિઓમાં એવી ગતિશીલતાને અટકાવે તેવા પરિબળો તેમજ પોષણ આપે તેવા પરિબળો એકી સાથે કાર્ય કરતા હોય છે. આ અર્થમાં ઊભી સામાજિક ગતિશીલતાને ક્ષેત્રે વિરોધી દિશામાં કામ કરતા પરિબળો એકી વખતે ઉપસ્થિત ઔદ્યોગિક નગરોની એક ખાસ વિશિષ્ટતા હોય છે. તેમ છતાં સમાજશાસ્ત્રીઓ એવું માને છે કે પૂર્વ ઔદ્યોગિક નગરોની જેમ ઔદ્યોગિક નગરોમાં ઉચ્ચ તથા ભદ્ર વર્ગની વ્યક્તિઓ જીવનના સર્વ પાસાઓમાં સામાન્ય જનથી દૂર થઈ શકતી નથી. વળી ઔદ્યોગિક નગરોમાં પ્રાપ્ત દરજ્જા એટલે કે એચિવ્ડ સ્ટેટસનું મહત્ત્વ વધારે હોય છે. વ્યક્તિનો ધંધો, તેની વેશભૂષા, બાલચાલ, રહેણીકરણી વગેરે તેનો વર્ગ અને દરજ્જો નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે.
વિદ્યાર્થી મિત્રો, ઔદ્યોગિક નગરોમાં શ્રમ વિભાજન અને શ્રમનું વિશેષીકરણ એક અનિવાર્ય શરત બની જતા હોવાથી સામાજિક સ્તરીકરણના ક્ષેત્રે પણ તેની અસર પડે છે. જે લોકો ઉચ્ચ કક્ષાનું નિષ્ણાતીકરણ ધરાવતા હોય છે તેમનું વર્ચસ્વ અને સ્થાન તુલનાત્મક રીતે શ્રમિકો અથવા તેઓ સામાન્ય કાર્યો કરતા લોકો કરતાં ઘણું ઊંચું હોય છે. જાહેર જીવનના ક્ષેત્રે ઔદ્યોગિક નગરોમાં નેતૃત્વ જે વ્યક્તિઓ વિશાળ જનસમૂહોને પોતાની સાથે રાખી શકે છે કે જનમતને પોતાના નિર્ણયો તરફ વાળી શકે છે એવી વ્યક્તિઓના હાથમાં રહે છે. આ જ હકીકત રાજકીય ક્ષેત્ર અને વ્યવસાયિક સંગઠનોના ક્ષેત્રે પ્રવર્તતા નેતૃત્વને લાગુ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલી ચર્ચા આપણે કરી. હવે જોઈએ ઔદ્યોગિક નગરની ત્રીજી વિશેષતા કે એકાકી કુટુંબ વ્યવસ્થાનું ત્યાં વર્ચસ્વ હોય છે તે વિશે. ઔદ્યોગિક નગરની અંદર એકાકી કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે તેના વિશે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે ઔદ્યોગિક નગરોની કુટુંબ વ્યવસ્થામાં ન્યુક્લિયર અથવા પતિ પત્ની અને તેમનું અપરિણિત સંતાનો ધરાવતા કુટુંબોનું પ્રાધાન્ય હોય છે. અહીંયા પૂર્વ ઔદ્યોગિક નગરો જેવા વિસ્તૃત કુટુંબો ગૌણ બની જાય છે. હકીકતમાં કેટલાક સમાજશાસ્ત્રીઓ એવું દર્શાવે છે કે વિસ્તૃત અથવા સંયુક્ત કુટુંબ વ્યવસ્થા ઔદ્યોગિક નગરોમાં પ્રવર્તતી પરિસ્થિતિઓ સાથે સુસંગત રહેતા નથી. કેન્દ્રીય કે વિભક્ત કુટુંબ વ્યવસ્થામાં ઔદ્યોગિક નગરોમાં સ્ત્રીઓ અને કિશોરો તુલનાત્મક રીતે વધુ સ્વાતંત્ર્ય અને સમાનતા માણતા હોય છે. બાળકો અને કિશોરો હર હંમેશ વડીલોના વર્ચસ્વ હેઠળ હોતા નથી. તેથી નવા નગરોમાં યુવા સંસ્કૃતિ એટલે કે યુથ કલ્ચરનો વિકાસ સરળ બને છે. જોકે સાથોસાથ બાલ ગુનેગારીનો પ્રશ્ન પણ સર્જાય છે. વિદ્યાર્થી મિત્રો, એવા નગરોમાં ઉચ્ચ જીવન ધોરણ પ્રત્યેની પ્રબળ આકાંક્ષાઓને કારણે ઊંચી પાયરી ઉપરના હોદ્દાઓ પ્રાપ્ત કરવા માટેની તીવ્ર હરીફાઈ થતી હોય છે. પરંતુ એવા હોદ્દાઓ માટે જરૂરી લાયકાત કેળવવા અર્થે લાંબા ગાળાના ઔપચારિક શિક્ષણ અને તાલીમની જરૂર પડે છે. માટે પૂર્વ ઔદ્યોગિક નગરોની તુલનામાં ઔદ્યોગિક નગરોમાં વ્યક્તિ કૌટુંબિક અગર તો આર્થિક ઉત્પાદનની જવાબદારીઓ ઊંચી વયે ધારણ કરે છે. આથી ઔદ્યોગિક નગરમાં વ્યક્તિ સ્વપસંદગીથી પોતાની કારકિર્દી નક્કી કરવા માટેનો પૂરતો સમય અને પરિપક્વતા પ્રાપ્ત કરી શકે છે. તેમજ તે સ્વપસંદગીથી લગ્ન કરી યોગ્ય સમયે પોતાના કુટુંબની સ્થાપના કરે તેવું વાતાવરણ પણ મળી રહે છે. વિદ્યાર્થી મિત્રો, યુવકો અને કિશોરોની જેમ ઔદ્યોગિક નગરોમાં સ્ત્રીઓ પણ સામાજિક પ્રતિષ્ઠા અને સ્વતંત્રતાનો અનુભવ કરે છે. અહીંયા સ્ત્રીઓનું કાર્યક્ષેત્ર કુટુંબની 4 દિવાલો પૂરતું મર્યાદિત રહેતું નથી, પણ તે જાહેર અને સામુદાયિક જીવનમાં પણ ભાગ લે છે. વળી સ્ત્રીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી પ્રતિષ્ઠિત પ્રલોભન આપી આકર્ષવાનું મહત્ત્વ ખૂબ વધી જતું હોય છે. અવારનવાર વેપારિક અને ઔદ્યોગિક સાહસિકોના સંગઠનો રાષ્ટ્રીય અને મેળાનું આયોજન કરી બૃહદ બજાર ઊભું કરવાનો પ્રયાસ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આ લાક્ષણિકતા જોઈ. હવે એના પછીની લાક્ષણિકતામાં આપણે વહીવટી માળખું ઔદ્યોગિક સમાજનું કેવું હોય છે એના વિશે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, વહીવટી માળખું ઔદ્યોગિક નગરનું જે હોય છે એના વિશે આપણે જોઈએ તો ઔદ્યોગિક નગરોની જે રાજકીય વ્યવસ્થા અને લોકશાહી વ્યવસ્થા વચ્ચે જે સીધો સંબંધ દેખાઈ આવે છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાની યોગ્યતા અને કૌશલ્યને અનુરૂપ ધંધો, સામાજિક પ્રતિષ્ઠા અને સત્તા પ્રાપ્ત કરી શકે છે. આ અર્થમાં કેટલાક વિદ્વાનો એવું માને છે કે ઔદ્યોગિક વિકાસ અને લોકશાહી એકબીજાના પૂરક હોય છે. અહીંયા લોકો પોતાના જે તે ધ્યેયને કેન્દ્રમાં રાખી સંગઠિત થતા હોય છે. એવા સંગઠનના પ્રયાસમાં ધંધાકીય, પ્રજાતીય અને સામાજિક સાંસ્કૃતિક તફાવતો ગૌણ બની જાય છે. આથી ઔદ્યોગિક નગરોના પ્રશાસનને તેમજ નોકરશાહી તંત્રને પ્રભાવિત કરવામાં સમાન હિતો ધરાવતા સંગઠનોનું મહત્ત્વ વધી જાય છે. વિદ્યાર્થી મિત્રો, ઔદ્યોગિક નગરોમાં જાહેર હિતને લગતા નિર્ણયોની બાબતમાં નેતાઓ અને આગેવાનો નિષ્ણાતોની સલાહ અને જ્ઞાન ઉપર આધાર રાખે છે. જોકે ઘણી વખતે નિષ્ણાતો સમુદાયના સર્વપક્ષી લાભને ધ્યાનમાં રાખી શકતા નથી. એવી પરિસ્થિતિઓમાં સ્થાનિક રાજનૈતિક નેતાઓ વચ્ચેનો માર્ગ શોધી યથાયોગ્ય નિર્ણયો લેવાની ફરજ બજાવતા હોય છે. તેઓ જ જાહેર જનતા અને વિશેષજ્ઞોના મત વચ્ચે રહેતા તફાવતો દૂર કરવાના આશયથી મધ્યમ માર્ગ શોધી લે છે. વિદ્યાર્થી મિત્રો, સ્થાનિક પ્રશાસન અને વ્યવસ્થા તંત્રના ક્ષેત્રે ઔદ્યોગિક નગરોમાં સામાજિક નિયંત્રણના પરંપરાગત સાધનો નબળા થઈ જતા હોય છે. માટે અહીંયા ઔપચારિક અને કાયદાકીય સાધનોનું આગવું સ્થાન રહે છે.
આ સાધનો એક બાજુ વ્યક્તિના અંગત હક્કો અને હિતોનું રક્ષણ કરે છે તથા બીજી બાજુ સામુદાયિક હિતોની સંભાળ લે છે. ગુનાઓ અથવા નિયમોના ભંગ અંગેની વર્તણૂકના કિસ્સાઓ લાંબી કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થયા પછી જ નક્કી થતા હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો ઔદ્યોગિક નગરોમાં લિખિત અને તાર્કિક કાયદાઓનું જ વર્ચસ્વ રહે છે. હવે જોઈએ ઔદ્યોગિક નગરોમાં જનસંચાર અને ઔપચારિક શિક્ષણના માધ્યમોની પ્રાધાન્યતા વિશે. વિદ્યાર્થી મિત્રો, ઔદ્યોગિક નગરોમાં જનસંચારના ક્ષેત્રે છાપાઓ, પત્રિકાઓ, રેડિયો, ટીવી અને સિનેમા ઉપર આધાર રખાય છે. હકીકતમાં જનસંપર્ક અને જનસંચારના આ માધ્યમો જ એકમાત્ર સાધનો હોય છે. આ સાધનો નગરના જાહેર જીવનને લગતા સમાચારોના પ્રસારણ ઉપરાંત આર્થિક, રાજકીય અને શૈક્ષણિક ક્ષેત્રે મહત્ત્વની ઘટનાઓ અને શોધોને લગતા જ્ઞાનનું પ્રસારણ કરતા હોય છે. ઔદ્યોગિક નગરોમાં જનસંચારના ઉપરોક્ત સાધનોની અસરકારક ક્રિયાશીલતાને કારણે એક પ્રકારની સામાન્ય સંસ્કૃતિનો એટલે કે પોપ્યુલર કલ્ચરનો વિકાસ થાય છે. કારણ કે આ માધ્યમો વર્ગ, જાતિ, પ્રજાતિ, ધંધાકીય અથવા તો અન્ય કોઈ પણ આધારે નગરવાસીઓમાં ભેદ પડ્યા વિના સમસ્ત લોકોને આવરી લઈ પોતાની અસર હેઠળ લાવે છે. આથી નગરવાસીઓમાં પસંદગીઓ, નિર્ણયો, વિચારો અને માન્યતાઓ વગેરેના ક્ષેત્રે સમરૂપતા આવે છે, જે છેવટે સામુદાયિક ભાવનાને જાગૃત કરવામાં મદદરૂપ થાય છે. વિદ્યાર્થી મિત્રો, સંચારના સાધનો ઉપરાંત ઔદ્યોગિક નગરોમાં સંદેશા અને માહિતીના પ્રસારણમાં ઔપચારિક શિક્ષણ વ્યવસ્થા અગત્યની ભૂમિકા ભજવે છે. એવી શિક્ષણ વ્યવસ્થા હેઠળ લોકો માત્ર સામાન્ય શિક્ષણ જ પ્રાપ્ત કરતા નથી, પરંતુ વિશિષ્ટ જ્ઞાન અને તાલીમ પ્રાપ્ત કરી નગર જીવનના જુદા જુદા પાસાઓને સમૃદ્ધ બનાવે છે. એટલું જ નહીં પણ નવી નવી શોધો અને સામાજિક પરિવર્તનને પણ પ્રોત્સાહન આપે છે. વળી ઔદ્યોગિક નગરોમાં વૈજ્ઞાનિક જ્ઞાન અને પદ્ધતિઓનું મહત્ત્વ હોવાથી ત્યાં કુદરતી અને સામાજિક જીવનની વિવિધ ઘટનાઓનું અંધવિશ્વાસો કે રૂઢિગત માન્યતાઓને આધારે અર્થઘટન થતું નથી, પરંતુ જે તે ઘટનાને વાસ્તવિક પરિસ્થિતિઓના સંદર્ભમાં સમજવાના પ્રયાસો થાય છે. આ પછીની ચર્ચામાં આપણે જોઈએ તો ઔદ્યોગિક નગરોની અંદર ધાર્મિક સંગઠન અને મૂલ્યો વિશે જોઈએ. એટલે ઔદ્યોગિક નગરમાં જે સામાજિક સંગઠન અને મૂલ્યો હોય છે તેના વિશે આપણે હવે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, ઔદ્યોગિક નગરોની લાક્ષણિકતામાં રોજબરોજના જીવનમાં તરી આવતા ધર્મનિરપેક્ષતા એ પાસું મહત્ત્વનું દેખાય છે. ખાસ કરીને ઔદ્યોગિક નગરોમાં ધર્મની જનૂની ભાવના અવારનવાર પ્રકટ થતી નથી. નગરવાસીઓના જીવનમાં ધાર્મિક નિષેધો અને બંધનોની પકડ રહેતી નથી. લોકોની મોટાભાગની ક્રિયાઓ ધર્મથી છૂટી થઈ જાય છે અને ધાર્મિક ધોરણો નિરોધાત્મક ન રહેતા હળવા અને સગવડ ભર્યા થઈ જાય છે. તેમ છતાં ઔદ્યોગિક નગરોમાં ધર્મનું અસ્તિત્વ હોતું નથી એવું માની લેવું યોગ્ય લેખાશે નહીં. અમેરિકા અને રશિયા જેવા સમાજોમાં પણ જીવનના કેટલાક અંગત અને મહત્ત્વના પાસાઓમાં ધાર્મિક તત્વોનું મહત્ત્વ આજે પણ જોઈ શકાય છે. જોકે પૂર્વ ઔદ્યોગિક નગરોની તુલનામાં આ સમાજોના ઔદ્યોગિક નગરોમાં ધર્મનું નિર્ણાયક પરિબળ તરીકેનું સ્વરૂપ ઘણું નબળું થયું છે. તેમાં બે મત નથી. વિદ્યાર્થી મિત્રો, એવા નગરમાં ધાર્મિક વિવિધતાને અને ક્રિયાકાંડોને ખાસ મહત્ત્વ રહેતું નથી. મોટાભાગે લોકો પોતાનો ફુરસદનો સમય રમતગમત, ક્લબો અને પસંદગીની સર્જનાત્મક ક્રિયાઓ કે મનોરંજનના અન્ય માર્ગો વડે ગાળે છે, નહીં કે ધાર્મિક ક્રિયાઓ અને એના કાર્યો કે પૂજાપાઠ વગેરેમાં કાઢતા હોય. આમ ઔદ્યોગિક નગરોની કેટલીક મૂળભૂત લાક્ષણિકતાઓ એવી હોય છે કે જે પૂર્વ ઔદ્યોગિક નગરોથી તેમને જુદા પાડે છે. આ લાક્ષણિકતાઓ નગરનો જેમ જેમ ઔદ્યોગિક વિકાસ થતો જાય છે તેમ તેમ વધુ સ્પષ્ટ થતી જાય છે અને છેવટે ઔદ્યોગિક નગર તેના અનુઔદ્યોગિક તબક્કામાં પ્રવેશે છે. વિદ્યાર્થી મિત્રો, આટલી ચર્ચા કર્યા બાદ હવે આપણે જોઈએ અનુઔદ્યોગિક નગરની લાક્ષણિકતાઓ વિશે અને અનુઔદ્યોગિક નગરમાં જોવા મળતી સમસ્યાઓ વિશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ અનુઔદ્યોગિક નગર વિશે. અનુઔદ્યોગિક નગરની લાક્ષણિકતાઓ જે છે એ લાક્ષણિકતાઓમાં કુલ 8 જેવી લાક્ષણિકતાઓ મેં આમાં નોંધી છે. પહેલી લાક્ષણિકતા છે કે સેવા આધારિત આર્થિક ક્રિયાઓનું વર્ચસ્વ અનુઔદ્યોગિક નગરમાં હોય છે.
એવી જ રીતે અનુ ઔદ્યોગિક નગરમાં જ્ઞાનની શક્તિનો વધતો જતો આધાર જોવા મળે છે. ત્રીજી લાક્ષણિકતા છે કે અનુ ઔદ્યોગિક નગરમાં સામાજિક ન્યાય આધારિત સમાજ વ્યવસ્થાના મંડાણ જોવા મળે છે. ચોથી વિશેષતા છે કે અનુ ઔદ્યોગિક નગરમાં કૃત્રિમ રીતે સર્જાયેલી પરિસ્થિતિઓની વધતી જતી પ્રસ્તુતતા જોવા મળે છે. એવી જ રીતે જીવનની સુરક્ષાનો વધતો જતો વ્યાપ એ સંદર્ભમાં પણ આપણે ચર્ચા કરી શકીએ છીએ. એવી જ રીતે પારસ્પરિક અવલંબન ઉપર વધતો જતો આધાર ત્યાં જોવા મળે છે. અનુ ઔદ્યોગિક નગરમાં પરાના વિસ્તારોનું પણ વર્ચસ્વ હોય છે, તે વિશે વાત કરીશું. એવી જ રીતે અનુ ઔદ્યોગિક નગરોમાં માનસિક તંગદિલી અને હતાશાનો વ્યાપ જોવા મળે છે, તે વિશે પણ અહીં ચર્ચા કરીશું. તો આ રીતે આપણે અનુ ઔદ્યોગિક નગરની લાક્ષણિકતાઓ અને એની સાથે એની જે કંઈ સમસ્યાઓ ત્યાં ઉદ્ભવે છે તે વિશે ક્રમશઃ વાત કરીશું. તો હવે આપણે સૌપ્રથમ શરૂ કરીએ અનુ ઔદ્યોગિક નગરની લાક્ષણિકતાઓ અંતર્ગત અનુ ઔદ્યોગિક નગર કોને કહેવાય તે વિશે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, નગર સમુદાયોને સ્પર્શતી વાસ્તવિક પરિસ્થિતિઓના સંદર્ભમાં નગરોના જુદા જુદા પ્રકારની ચર્ચા કરીને આપણે જોયું કે આધુનિક ઔદ્યોગિક નગરો અને પૂર્વ ઔદ્યોગિક નગરો એકબીજાથી જુદા પડે છે. જે સમાજો આજે પૂર્વ ઔદ્યોગિક અવસ્થામાં છે ત્યાં ધીમે ધીમે પણ એક ધારા ઔદ્યોગિકરણનો વિકાસ થઈ રહ્યો છે. સમાજના વિકાસની આ પ્રક્રિયામાં પૂર્વ ઔદ્યોગિક નગરો જ્યારે સમય વહેતા સાથે આધુનિક ઔદ્યોગિક નગરોનું સ્વરૂપ ધારણ કરશે, ત્યાં સુધીમાં વર્તમાન ઔદ્યોગિક નગરોનું સ્વરૂપ અને તેમની સમસ્યાઓ કેવા હશે તે વિશે ચોક્કસપણે કહી શકાતું નથી. આ વિશે જર્મન વિદ્વાન સ્પેંગલરની ધારણા મુજબ નગરની કેટલીક મૂળભૂત બુરાઈઓ હોય છે કે જે અનિવાર્યપણે સમસ્ત માનવ સભ્યતાનો વિનાશ કરે છે અને છેવટે નગર પોતે પણ નષ્ટ થઈ જાય છે. આથી ઔદ્યોગિક નગર એ અતિનગરીકરણ અને છેવટે માનવ સભ્યતાના તથા નગર સમુદાયના પતન તરફનું આગળનું પગલું પુરવાર થશે તે માનવાનું ઘણાને મન થઈ શકે છે. થોડે વખતે અંશે કાર્લ માર્ક્સ અને હેગલે આપેલા વિચારોમાંથી પણ આ માન્યતાને સમર્થન મળી શકે છે, પરંતુ આજે પ્રસ્તુત ધારણાઓ મોટેભાગે સ્વીકારાતી નથી. હકીકતમાં વાસ્તવિક પરિસ્થિતિઓ અને નગર વિકાસના પ્રવાહોમાંથી એવું જોવા મળતું નથી કે માનવ સભ્યતાનું અસ્તિત્વ ભયમાં છે કે નગરોનું પતન હાથવેતમાં છે. જોકે એવું બની શકે છે કે કેટલાક ભીમકાય નગરોનું સમસ્ત સમાજની તુલનામાં ઘણી ઝડપથી નગરીકરણ થયું હોય અને તેથી એવા નગરોના વિકાસની સાથે જ ઉદ્ભવતા માનવ પ્રશ્નોના અસરકારક નિવારણ માટે સમયસૂચક પગલાં ન લેવાયા હોવાથી વિકટ પરિસ્થિતિઓ સર્જાઈ હોય. ખાસ કરીને વિકસતા સમાજોમાં જે તે પ્રદેશમાં એક કે બે નગરનો અતિ ઝડપથી વિકાસ થવાની સાથે એવા પ્રશ્નો સહેલાઈથી દેખાઈ આવે છે. જોકે ત્યાં પણ આવા પ્રમુખ નગરો કે પ્રાઇમેટ સિટીઝ સિવાયના નગર સમુદાયોમાં માનવ જીવન એટલું વિકટ હોતું નથી. ઔદ્યોગિક વિકાસની ચરમસીમાએ પહોંચેલા સમાજો તરફ નજર ફેરવાથી એક હકીકત સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે કે નગરો સંપન્નને સગવડભર્યા થતા જાય છે, ત્યાંની વસ્તીમાં કાર્યક્ષમતા અને પરિપક્વતા તરી આવે છે. એનો અર્થ એ નથી કે ત્યાં સમસ્યાઓ નથી. ત્યાં પણ ગરીબી, બેકારી, ગુનેગારી અને બીજી અનેક સામાજિક હાડમારીઓ જોવા મળે છે. છતાં આ સર્વ પ્રશ્નો વચ્ચે પણ નગરનું અસ્તિત્વ ભયમાં નથી. ઔદ્યોગિકરણની સાથે નગરીકરણ થતું જાય છે. આ અર્થમાં ઔદ્યોગિકરણ અને નગરીકરણની પ્રક્રિયા સહગામી છે. પરંતુ ઔદ્યોગિકરણ પછી શું, એટલે કે ઔદ્યોગિકરણ તેના છેલ્લા તબક્કામાંથી પસાર થઈ જાય ત્યારે પછી નગરોનું ભવિષ્ય શું હશે? આ સવાલનો જવાબ આપવાનો કેટલાક વિદ્વાનોએ પ્રયાસ કર્યો છે અને તેમના જવાબોમાંથી જ અનુ ઔદ્યોગિક નગરોના પ્રશ્નો વિશે કંઈક સમજૂતી પ્રાપ્ત થાય છે. ટૂંકમાં અનુ ઔદ્યોગિક નગરો પરત્વેની આવી સમજૂતી આ મુજબ આપી શકાય. એટલે કે હવે આપણે એની લાક્ષણિકતાઓ વિશે વાત કરીશું. એટલે આપણે અનુ ઔદ્યોગિક નગર કોને કહેવાય એ વિશે હવે અત્યારે જોયું. હવે આની જે લાક્ષણિકતાઓ છે અથવા અનુ ઔદ્યોગિક નગરમાં જે નવી સમસ્યાઓ કે પરંપરાગત ચાલી આવતી સમસ્યાઓ કે જે સમસ્યાઓ જેટલી પણ છે એ વિશે આપણે અહીં થોડોક પ્રકાશ પાડીશું અને એ વિશે સમજવાનો પ્રયાસ કરીશું. તો અનુ ઔદ્યોગિક નગરમાં વિદ્યાર્થી મિત્રો
સેવા આધારિત આર્થિક ક્રિયાઓનું વર્ચસ્વ હોય છે? તો સર્વપ્રથમ એ વિશે જોઈએ. અનુઔદ્યોગિક નગરોમાં અર્થવ્યવસ્થા ક્ષેત્રે કારખાનાઓમાં ઉત્પાદનને લગતી આર્થિક ક્રિયાઓને સ્થાને માનવ ઉપયોગી સેવાઓ સાથે સંકળાયેલી આર્થિક ક્રિયાઓનું વર્ચસ્વ વધી જાય છે. એટલે કે જેવી રીતે ઔદ્યોગિક યુગમાં ખેતીવાડી સાથે સંકળાયેલી ક્રિયાઓ ઉપર ઔદ્યોગિક ક્રિયાઓનું વર્ચસ્વ વધી જાય છે, તેવી જ રીતે સમાજની અંદર અનુઔદ્યોગિક સમાજ વ્યવસ્થામાં ઔદ્યોગિક ક્રિયાઓની તુલનામાં સેવાઓ આપતી આર્થિક ક્રિયાઓ અથવા તૃતીય કક્ષાના વ્યવસાયી જેને ટર્ચરી સેક્શન ઓફ એક્ટિવિટીઝ કહેવાય છે, તેનું પ્રાધાન્ય વધી જાય છે. બીજો શબ્દોમાં કહીએ તો અનુઔદ્યોગિક નગરોની વસ્તીમાં સક્રિય રીતે રોજગાર કમાતી વ્યક્તિઓમાં સેવાઓ બજાવતી વ્યક્તિઓનું પ્રમાણ ઉદ્યોગમાં કામ કરતી વ્યક્તિઓ કરતાં ઘણું વધારે હોય છે. એવી સેવાઓમાં ધંધાકીય કારકિર્દી અને સમાજ કલ્યાણ ઉપરાંત હાલમાં કૌટુંબિક સ્તરે પૂરા કરવામાં આવતા કેટલાક કાર્યોનું વેપારી ધોરણે પૂરા પાડવામાં આવી જનાર સેવાઓનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે અનુઔદ્યોગિક નગરની બીજી લાક્ષણિકતા જોઈએ. અનુઔદ્યોગિક નગરમાં જ્ઞાનની શક્તિનો વધતો જતો આધાર જોવા મળે છે, તે વિશે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અનુઔદ્યોગિક નગરમાં આર્થિક ઉત્પાદનની પ્રક્રિયામાં સંખ્યાત્મક રોકાણોથી ગુણાત્મક રોકાણો તરફનું પરિવર્તન અનિવાર્યપણે અસ્તિત્વમાં આવશે. એટલે કે વિકાસને ગતિ અને પોષણ આપવા અર્થે ભૌતિક સાધન સામગ્રીને સ્થાને ટેકનોલોજીકલ જ્ઞાન અગત્યની ભૂમિકા પૂરી પાડશે. બીજા શબ્દોમાં કહીએ તો સાધનો અને કાચા માલના પ્રમાણમાં વૃદ્ધિ થતાં લાભ કરતા શિક્ષણ અને તાલીમ વડે ઉત્પાદન ક્ષેત્રે ઘણો મોટો લાભ પ્રાપ્ત કરી શકાશે. આથી અનુઔદ્યોગિક નગરોની એટલે કે નોલેજ ઇનપુટ ઇકોનોમીનું સ્વરૂપ પ્રાપ્ત કરશે. હાલમાં જ વિખ્યાત ભવિષ્યશાસ્ત્રી એટલે કે ફ્યુચરોલોજિસ્ટ મયુર રશ્મિએ જાપાનમાં એવા 2 નગરોના ટેકનોપોલિસ આયોજનમાં પોતાનું યોગદાન આપ્યું છે. હવે અનુઔદ્યોગિક નગરની ત્રીજી લાક્ષણિકતા જોઈએ. અનુઔદ્યોગિક નગરમાં સામાજિક ન્યાય આધારિત સમાજ વ્યવસ્થાના મંડાણ જોવા મળે છે, તે વિશે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અનુઔદ્યોગિક નગરોમાં મૂડીવાદના પરંપરાગત પ્રશ્નો ઉત્પાદનની નવી વ્યવસ્થા સમક્ષ ટકી રહી શકશે નહીં. આર્થિક અને સામાજિક ક્ષેત્રે આજના ઔદ્યોગિક નગરોમાં જોવા મળતા તીવ્ર વર્ગભેદ જેવો ભેદ અનુઔદ્યોગિક સમાજમાં દૂર થશે અને દરેકને વધુમાં વધુ આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાય મળશે. કારણ કે રાજ્યનું કલ્યાણકારી સ્વરૂપ હોવાથી માનવ દ્વારા થતા કૃત્રિમ શોષણને અટકાવવા માટેની અસરકારક વ્યવસ્થા સ્થપાશે. તેમ છતાં એવું માનવું કે ઔદ્યોગિક યુગમાં જોવા મળતા પ્રવાહો સદંતર નષ્ટ થઈ જશે તો તે યોગ્ય લેખાશે નહીં. હકીકતમાં અનુઔદ્યોગિક યુગમાં પણ ઔદ્યોગિક મૂડીનો સંગ્રહ નાનકડા એવા મૂડીપતિ વર્ગના હાથમાં થતો રહેશે. પણ એવા વર્ગમાં વૈજ્ઞાનિક અને ટેકનોલોજીના ક્ષેત્રોમાંથી સફળ વ્યક્તિઓની ભરતી શક્ય બનશે. હવે અનુઔદ્યોગિક નગરની ચોથી લાક્ષણિકતા જોઈએ. અનુઔદ્યોગિક નગરમાં કૃત્રિમ રીતે સર્જાયેલી પરિસ્થિતિઓની વધતી જતી પ્રસ્તુતતા વિશે. વિદ્યાર્થી મિત્રો, કુદરત સાથેના સંપર્કના ક્ષેત્રે અનુઔદ્યોગિક નગરો માનવીને જે તે વાતાવરણમાં ઔદ્યોગિક પેદાશો પ્રાપ્ત થાય છે તેનાથી સંપૂર્ણપણે લગભગ અજાણ થઈ જશે. જે સંસ્થાઓ, દફતરો અને સંગઠનોમાં તે કામ કરશે ત્યાં કૃત્રિમ રીતે સર્જાયેલી કુદરતી પરિસ્થિતિઓ જેવા વાતાવરણમાં ચુસ્ત અને ઔપચારિક રીતે તે કામ એકધારી રીતે કરતી રહેશે. કામની એવી પરિસ્થિતિઓ હેઠળ બૌદ્ધિક કે શારીરિક નુકસાનનો ભય ઊભો થશે નહીં, પણ માનસશાસ્ત્રી તંગદિલીઓનો ભય વધી જશે. તે જ રીતે અનુઔદ્યોગિક નગરમાં શારીરિક શ્રમની તુલનામાં માનસિક શક્તિઓનું મહત્ત્વ વધી જશે. હવે જોઈએ પાંચમી વિશેષતા અનુઔદ્યોગિક નગરની. તો પાંચમી વિશેષતા છે કે અનુઔદ્યોગિક નગરમાં જીવનની સુરક્ષાનો વધતો જતો વ્યાપ જોવા મળે છે, તે વિશે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અનુઔદ્યોગિક નગરોમાં લાંબા સમયના શિક્ષણ અને તાલીમ માટેની સાર્વજનિક વ્યવસ્થાઓ હોવાથી કામ પ્રત્યે લોકોનું વલણ બદલાઈ જશે. એવા શિક્ષણ અને તાલીમ પછી કામની ગેરંટી, નોકરીની સુરક્ષા અને વિના વિક્ષેપે સતત આવક વધતી રહે તેવી વ્યવસ્થા ઊભી થવાથી જનસમાજ આર્થિક સુરક્ષાનો અનુભવ કરશે. આ બાબતથી જે પરિવર્તન થશે તેથી ઔદ્યોગિક યુગમાં
જે સુરક્ષા એક નાનકડો એવો વર્ગ જ અનુભવતો હોય છે, તે જ સુરક્ષાનો વિશાળ જનસમાજ અનુભવ કરશે તે જાતનું હશે. હવે અનુ ઔદ્યોગિક નગરની છઠ્ઠી લાક્ષણિકતા જોઈએ. અનુ ઔદ્યોગિક નગરમાં પારસ્પરિક અવલંબન ઉપર વધતો જતો આધાર જોવા મળે છે. હવે એ કેવી રીતે છે એ વિશે જાણીએ. વિદ્યાર્થી મિત્રો, અનુ ઔદ્યોગિક નગરમાં એક બાજુ શિક્ષિત અને તાલીમબદ્ધ વ્યક્તિઓનું સુરક્ષિત એવા ધંધાઓની જરૂરિયાત અને બીજી બાજુ વિવિધ માનવ જરૂરિયાતો સંતોષવા માટેની અસરકારક ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા કે જે માત્ર નગરો પૂરતી જ મર્યાદિત રહેતી નથી, એક એવી પરિસ્થિતિ ઊભી કરશે જેમાં રાજકીય સ્તરે આયોજન ટાળી શકાશે નહીં. આ હેતુને પૂરો પાડવા માટે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે અસરકારક એવા સહકારના સંબંધો અતિ આવશ્યક બની જશે. તેમજ ખાનગી અને જાહેર ઉત્પાદનના ક્ષેત્રોમાં પણ હરીફાઈને સ્થાને સહકાર વધુ ઉપયોગી થઈ રહેશે. આ અર્થમાં કહી શકાય છે કે અનુ ઔદ્યોગિક અર્થવ્યવસ્થાને ક્ષેત્રે નહીં પણ વગર નગરની બાંધણી અને તેના જુદા જુદા પાસાઓને સ્પર્શતા ક્ષેત્રોમાં પણ પારસ્પરિક સહકાર જરૂરી થઈ પડશે. હવે જોઈએ અનુ ઔદ્યોગિક નગરમાં પરાના વિસ્તારોનું વર્ચસ્વ વિશે. વિદ્યાર્થી મિત્રો, ઔદ્યોગિક નગરોના પ્રવર્તમાન પ્રવાહોને અનુલક્ષીને એવું કહી શકાય છે કે અનુ ઔદ્યોગિક નગરોમાં કામ અને રહેઠાણના સ્થળો વચ્ચે સ્પષ્ટ ભેદ પડી જશે. એટલે કે નગરના મૂળ વિસ્તારથી લોકો પરા વિસ્તારમાં રહેવાનું પસંદ કરશે. એવી પરિસ્થિતિમાં નગરોની શેરીઓ માત્ર રસ્તાઓનું કામ જ પૂરું પાડશે અને ફુરસદના સમયમાં પાડોશીઓને મળવું કે તેમની સાથે અનૌપચારિક રીતે સમય ગાળવો નગર સમુદાયોમાં ક્યાંય દેખાશે નહીં. હકીકતમાં રાતના સમયે નગર અને તેની શેરીઓ સાવ સૂની થઈ જશે. આટલી ચર્ચા કર્યા બાદ હવે અનુ ઔદ્યોગિક નગરની છેલ્લી લાક્ષણિકતા વિશે જોઈએ, જેમાં માનસિક તંગદિલી અને હતાશાનો વ્યાપ વધુ જોવા મળશે એ વિશે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ઔદ્યોગિક નગરમાં યાંત્રિકરણ અને શ્રમના સૂક્ષ્મથી સૂક્ષ્મ વિષયીકરણને કારણે માનવી માનવશાસ્ત્રીય રીતે આર્થિક ક્રિયાઓ વડે સર્જનનો સંતોષ માની શકશે તેવી પરિસ્થિતિ રહેશે નહીં. એટલે કે ભૌતિક રીતે તેનું જીવન સમૃદ્ધ થશે પણ માનસિક રીતે તે તંગદિલી અને હતાશાનો અનુભવ કરશે. હકીકતમાં ફુરસદનો સમય પણ એટલો વધી જશે કે તેનો સર્જનાત્મક રીતે ઉપયોગ કરવો કઠિન થઈ પડશે. જોકે આવી સ્થિતિ બિનભૌતિક સર્જન માટે ખૂબ ઉપયોગી થઈ પડે તેવી હશે, પણ ખરેખર માનવી એવું સર્જન કરવામાં પોતાનો ફુરસદનો સમય વાપરશે કે કેમ તે ચોક્કસપણે કહી શકાય તેમ નથી. આમ અનુ ઔદ્યોગિક નગરોનું જીવન ભૌતિક સમૃદ્ધિ અને માનસિક હતાશાથી મિશ્ર છે. જોકે એમાંથી નિરાશાવાદી આગાહી કરવાની જરૂર નથી. સાંસ્કૃતિક મૂલ્યો, સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવના અને સામાજિક પ્રશ્નોમાં નગરવાસીઓનો રસ અનુ ઔદ્યોગિક નગરો, જેને અંગ્રેજીમાં કહેવાય ધ પોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટીઝમાં માનવ જીવનની ખુશાલીના ક્ષેત્રે પાયાનું પ્રદાન કરશે. કારણ કે છેવટે નગર માત્ર દુકાનો, ઘરો, કારખાનાઓ અને બજારો વગેરેના રૂપમાં હોતું નથી, પણ નગરવાસીઓ જે કરે છે તેની એક પેદાશ તરીકે હોય છે. આથી ભૌતિક પદાર્થો ઉપર નહીં પણ માનવી તત્વો ઉપર અનુ ઔદ્યોગિક નગરમાં અર્થપૂર્ણ જીવનનો આધાર રહેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વ્યાખ્યાન અંતર્ગત ઔદ્યોગિક નગર અને અનુ ઔદ્યોગિક નગર વિશે જાણ્યું, એની લાક્ષણિકતાઓ જોઈ અને અનુ ઔદ્યોગિક નગરમાં એની જીવનશૈલી અને એના અંદર જે ઉદ્ભવતી સમસ્યાઓ રહેશે તે વિશે જાણ્યું. તો આટલી ચર્ચા કર્યા બાદ આપણે આ વ્યાખ્યાન અહીં પૂર્ણ કરીએ છીએ. હવે પછી ફરી મળીશું આગામી વ્યાખ્યાનમાં નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્વાધ્યાયઃ